श्री संजय प्राथमिक शाळा विषय हिंदी धोरण 5। आज આપણે એમાં શીખવાનું છે ચેપ્ટર 7। એનું નામ છે ખાના ખજાના। આ ચેપ્ટર 7 છે એક ચિત્રપાઠ છે, એટલે કે આ ચિત્ર આપેલું છે એના પરથી તમારે વર્ણન કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે આ શેનું ચિત્ર છે। તો આ એક રસોડાનું ચિત્ર છે। તો હવે આપણે એનું વર્ણન કેવી રીતે થાય તે જોઈ લઈએ। તો यह रसोई घर का चित्र है, એટલે કે આ શું છે કે રસોડાનું ચિત્ર છે। चित्र में माता रसोई बना रही है। તો તમને લોકોને ચિત્રમાં દેખાય જ છે કે આ જે મમ્મી છે તે શું કરે છે, રસોઈ બનાવી રહી છે। गैस के एक चूल्हे पर कुकर और दूसरे चूल्हे पर तवा रखा हुआ है। तो અહીં ચિત્રમાં તમને દેખાય છે કે આ છે શું છે, ગેસનો ચૂલો છે। તો તેની એક ચૂલા પર શું છે, કુકર છે, અને બીજી બાજુ શું છે, તવી રાખેલી છે। તવે મેં રોટી હે, એટલે કે એમાં શું છે, રોટલી છે। માતા રોટી બેલ રહી હે। તો અહીં ચિત્રમાં જોવો છો તમે કે આ મમ્મી શું કરે છે, રોટી બેલ રહી है, એટલે કે રોટલી વણી રહી છે। पास में पानी का मटका पड़ा है। અહીં તમને ચિત્રમાં દેખાય છે કે બાજુમાં છે તે પાણીનું માટલું છે। કડાહી में आटा पड़ा है। અહીં તમને કડાઈ દેખાય છે, એમાં શું છે, આટા એટલે કે લોટ છે। थाली में सेकी हुई रोटियां पड़ी है। અહીં જે થાળી દેખાય છે એમાં શું છે, તો सेकी हुई रोटियां એટલે કે सेकेली रोटलियों पड़ेली छे। नजदीक में बैठा हुआ लड़का खाना खा रहा है। बाजूमां छे जे छोकरो बैठो छे ते शुं करी रह्यो छे, तो के खावानुं खाई रह्यो छे। दादी माँ के हाथ में किताब है। अहींया दादी माँ बैठा छे, तेना हाथमां शुं छे, किताब એટલે કે પુસ્તક છે। वह कुछ पढ़ रही है, એટલે કે શું કરે છે, તે કંઈક વાંચી રહ્યા છે। टोकरी में एक और सब्जी पड़ी है। પછી અહીં જે ટોકરી દેખાય છે તેમાં શું છે, સબ્જી એટલે કે શાકભાજી છે। दूसरे खाने में डिब्बे है, અને બીજા ખાનામાં શું છે, અહીં તમને ડબ્બા દેખાય છે ને। दूसरी अलमारी के डिब्बों में अचार, तेल, दाल और मिर्च मसाले है। પછી અહીંયા જે તમને અલમારી એટલે કે કબાટ જેવું દેખાય છે એ ડબ્બામાં શું છે, અચાર એટલે કે અથાણું, તેલ, દાલ એટલે કે દાળ, और मिर्च मसाले है। थाली, कप, गिलास, केतली आदि भी दिखाई दे रहे हैं। અહીંયા તમને દેખાય છે ને થાળી, કપ, કીટલી, ગ્લાસ એ પણ દેખાઈ રહ્યું છે। रसोई घर की एक खिड़की है। तो અહીં રસોડામાં તમને ખિડકી એટલે કે બારી દેખાય છે ને, उसमें से बादल दिखाई दे रहा है। એમાંથી શું દેખાય છે, વાદળ દેખાઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે જે ચિત્રપાઠ આપેલો હોય એટલે કે ચિત્ર પરથી તમારે તેનું વર્ણન કરવાનું છે। તો હવે તેમાં અભ્યાસ આવે છે। એમાં પહેલો પ્રશ્ન છે कि चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए। तेमा पहलो प्रश्न छे कि माता रसोई घर में क्या कर रही है। એટલે કે આ માતા છે તે રસોઈ ઘરમાં શું કરી રહી છે। તો આપણે ચિત્રમાં જોયું કે આ શું કરે છે, રોટી બના રહી है। તો તેના જવાબમાં તમે શું લખી શકો કે માતા રસોઈ ઘર में रोटी बना रही है। बीजो प्रश्न, दादी माँ क्या कर रही है। तो અહીં ચિત્રમાં તમે હમણાં આપણે વર્ણન કર્યું કે દાદી માँ શું કરી રહ્યા છે। તો તેના જવાબમાં તમે લખી શકો કે દાદી माँ किताब पढ़ रही है। પછી ત્રીજો પ્રશ્ન, लड़का क्या कर रहा है। ચિત્રમાં તમને દેખાય જ છે કે છોકરો શું કરી રહ્યો છે। તો લડકા ખાના ખા રહા હૈ એટલે કે તે જમવાનું જમી રહ્યો છે। પછી ચોથું, રસોઈ ઘર में कौन कौन से बर्तन है।
તો હમણાં આપણે ચિત્રમાં જોયું કે તેમાં કયા કયા વાસણો છે, તો તેના જવાબમાં તમે શું લખી શકો? તો રસોઈ ઘર મેં તવા, कटोरियाँ, गिलास, चमचे, चौका, बेलन, कुकर, डिब्बे, छोटी थालियाँ और बड़ी थालियाँ जैसे बर्तन है। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, टोकरी में कौन सी सब्जी और कौन से फल है? હમણાં આપણે ચિત્રમાં જોયું કે કઈ શાકભાજી અને કયા ફળો છે, ટોકરી એટલે કે આ ટોકરી હોય છે રસોડામાં શાકભાજી અને ફળ રાખવાની, તેમાં કયા કયા શાકભાજી અને ફળો છે? તો કે टोकरी में लौकी, पत्ता गोभी, भुट्टा, मूली जैसी सब्जियां और फल, तो एमां शुं आवशे? अंगूर अने आम जैसे फल है। खिड़की से बाहर क्या दिखाई दे रहा है? આપણે હમણાં ચિત્રમાં વર્ણન કર્યું કે બારીની બહાર શું દેખાય છે? તો खिड़की से बाहर आसमान और बादल दिखाई दे रहे हैं। सातवां, अलमारी के डिब्बे में क्या क्या है? तो अलमारी के डिब्बे में चावल, दालें और आटा है। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? એટલે કે તમારા રસોડામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આ રસોઈ ઘરમાં નથી? તો તમારા રસોડામાં હોય તો કે हमारे रसोई घर में फ्रिज, माइक्रोवेव ओवन, आटा मेकर, मिक्सर और रोटी मेकर है जो इस रसोई घर में नहीं है। नवमों, माता कहाँ बैठी है? तो माता रसोई घर में गैस के पास बैठी है। અહીંયા તમે ચિત્રમાં જોવો છો કે માતા છે તે ક્યાં બેઠી છે? ગેસના ચૂલા પાસે બેઠી છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન 2, क्या पसंद है क्या नहीं? योग्य खाने में सही का निशान करो। તો અહીંયા તમને ચિત્ર આપેલા છે અને क्या શું પસંદ છે શું નથી તે ખાનામાં તમારે રાઈટનું નિશાન કરવાનું છે। તો અહીંયા પેલું છે ચીજ કા ચિત્ર, તો અહીં તમને વસ્તુના જે ચિત્ર આપેલા છે તેના પરથી તમારે તેનું નામ, અહીં જે ચિત્ર હોય તેનું નામ તમારે અહીંયા લખવાનું છે। પછી મજે સે ખાएंगे એટલે કે તમને જે વસ્તુ ખાવાની મજા આવે એમાં તમારે આમાં રાઈટ કરવાનું છે। પછી ખાના પડેગા એટલે કે ખાવું જ પડશે, તો એમાં જે આવતું હોય એ તો તમારે આ ખાનામાં રાઈટ કરવાનું છે। અને બિલકુલ નહીં ખાएंगे તો એમાં તમારે આ ખાનામાં રાઈટ કરવાનું છે। તો એમાં પેલું આવે છે, આ શેનું ચિત્ર છે તમને લોકોને ખબર જ હશે, આ છે કારેલું। તો કારેલાને શું કહેવાય હિન્દીમાં? કરેલા કહેવાય। તો કારેલા તમને લોકોને નહીં ભાવતા હોય તો આપણે એમાં કેમાં રાઈટ કરશું? મજે સે ખાएंगे, ખાના પડેગા કે બિલકુલ નહીં ખાएंगे? તો એમાં આવશે મજે સે ખાएंगे, એમાં નહીં આવે તો ખાના પડેગા, એમાં આપણે રાઈટ કરીશું। પછી આ શેનું ચિત્ર છે ખબર જ હશે તમને? સફરજન। તો સફરજનને શું કહેવાશે હિન્દીમાં? સેબ કહેવાશે। તો અહીંયા તમારે સેબ લખવાનું છે। પછી આ 3 ખાના આપેલા છે, મજે સે ખાएंगे, ખાના પડેગા કે બિલકુલ નહીં ખાएंगे? તો તમને લોકોને સફરજન તો ભાવતું જ હશે એટલે તમારે કેમાં રાઈટ કરવાનું છે? મજે સે ખાएंगे, એમાં તમારે રાઈટ કરવાનું છે। પછી આ ત્રીજું શેનું ચિત્ર છે? આમ એટલે કે કેરીનું ચિત્ર છે। તો એમાં કેમાં અહીંયા તમારે આમ લખવાનું છે। તો એમાં આમાં 3માંથી કેમાં આવશે? મજે સે ખાएंगे, ખાના પડેગા કે બિલકુલ નહીં ખાएंगे? તો કેરી તો તમને બધાને ભાવતી જ હોય છે તો આપણે કેમાં રાઈટ કરશું? મજે સે ખાएंगे। ત્યારબાદ આ શેનું ચિત્ર છે તમને લોકોને ખબર જ હશે અને આ તમને ભાવતું પણ હશે। તો આ છે
જલેબી. તો અહીંયા તમારે જલેબી લખવાનું છે અને આ ત્રણમાંથી શેમાં આવશે? મજે સે ખાએંગે, એટલે કે તમને ખાવાની મજા પડશે. પછી આ ચિત્ર શેનું છે એ પણ તમને ખબર જ હશે. આ છે આઈસ્ક્રીમ કોન. તો અહીંયા તમારે તેનું નામ લખવાનું છે, આઈસ્ક્રીમ કોન. પછી આ ત્રણમાંથી શેમાં આવશે? મજે સે ખાએંગે, ખાના પડેગા કે બિલકુલ નહીં ખાએંગે. તો તમને આઈસ્ક્રીમ કોન તો ભાવતો જ હોય, તો શેમાં કરવાનું છે રાઈટ તમારે? મજે સે ખાએંગે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે, तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा, जरा बताओ तो कैसे बनता है. એટલે કે તમે જે રસોડામાં છે તમારા મમ્મીને અથવા પપ્પાને ખાવાનું બનાવતા જોયા જ હશે. તો અહીંયા તમને આ ત્રણ વસ્તુ આપેલી છે. એમાં પહેલું છે બેસન સે પકોડા, બીજું છે ગેહું સે રોટી અને ત્રીજું છે દૂધ સે ચાય. તો આ બધું કેવી રીતે બને છે તે આપણે અહીંયા કહેવાનું છે. તો બેસન સે પકોડા, તો બેસન સે પકોડા कैसे बनते हैं? तो તેમાં તમે લખી શકો કે બેસન સે પકોડા તેલ में तलकर बनता है, એટલે કે તેલમાં તળીને બનાવવામાં આવે છે. પછી બીજું છે ગેહું સે રોટી, એટલે કે રોટલી કેમ બને છે? તો કે તેમાં તમે લખી શકો कि गेहूं से रोटी आटा गूंद कर, એટલે કે લોટ બાંધીને, આટા એટલે કે લોટ, गूंदे हुए आटे के गोले बनाकर उसे बेला जाता है, फिर उसे सेककर रोटी बनती है. आटा गूंद कर એટલે કે લોટ બાંધીને, પછી गूंदे हुए आटे के गोले बनाकर, પછી તમે લોટ બંધાઈ જાય પછી મમ્મી તેના ગોરિંડા બનાવે છે ને, અને પછી શું કરે છે? તેની રોટલી વણે છે ને પછી તેને શેકે છે. પછી ત્રીજું दूध से चाय, तो दूध से चाय चाय पत्ती को पानी में उबालकर दूध चीनी डालकर बनती है. પછી ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है, क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं तो बताओ और कौन कौन खाना बना सकते हैं. એટલે કે જો હમણાં આપણે આગળ ચિત્રપાઠમાં વર્ણન કર્યું તેમાં આપણે જોયું ચિત્રમાં કે શું ખાવાનું બનાવવું તે શું ફક્ત મમ્મીનું જ કામ છે? નહીં. તો બતાવો ઓર કોણ કોણ ખાના બના શકતા હે? ના. તો તમે લોકો બતાવો કે બીજું કોણ કોણ ખાવાનું બનાવી શકે. તો તેના ઉત્તરમાં આપણે શું લખી શકીએ કે ખાના બનાના કેવલ માँ का काम नहीं, એટલે કે શું ખાવાનું બનાવવાનું છે તે ફક્ત માતાનું કામ નથી. ખાના દાદી બડી બહન ઓર પાપા ભી બના શકતે હૈ, એટલે ખાવાનું બીજું કોણ કોણ બનાવી શકે? દાદીમાં હોય, પછી મોટી બેન હોય અને પપ્પા પણ બનાવી શકે. એવું જરૂરી નથી કે મમ્મીને જ ખાવાનું બનાવવું. ઘરમાં જે મોટા હોય, દાદી હોય, મોટી બેન હોય, પપ્પા હોય એ પણ ખાવાનું બનાવી શકે. પછી અહીંયા પ્રશ્ન 5 છે, નીચે दिए गए चित्र को देखकर कहानी बताइए. અહીંયા તમને 4 ચિત્રો આપેલા છે, અહીં 1 2 3 4. તો પહેલાં હું આ જે કહાની છે, વાર્તા છે, હું તમને સંભળાવું છું. પછી તેનો એક વિડીયો છે એ હું તમને બતાવીશ. તો પહેલાં આપણે ચિત્ર પરથી વાર્તા સાંભળી લઈએ. तो एक गांव था, गांव में रामजी भाई नामक एक किसान रहता था. उसके 2 पुत्र थे, એટલે કે એક ગામડું હતું તેમાં રામજીભાઈ નામના એક ખેડૂત રહેતા હતા અને તેને 2 છોકરા હતા. वे आलसी थे और आपस में झगड़ते रहते थे. એ બંને કેવા હતા? આળસુ હતા અને હંમેશા ઝઘડો કર્યા કરતા. रामजी भाई इससे बहुत दुखी थे. धीरे धीरे परिवार की परिस्थिति बिगड़ती जा रही थी. रामजी भाई की बात कोई सुनने के लिए तैयार नहीं था. उनकी चिंता बढ़ती जा रही थी.
रामजी भाई अब बूढ़े हो गए थे। घर में अशांति और दुख बढ़ता जा रहा था। उन्होंने अपने दोनों लड़के को बुलाया। दोनों लड़के अपने पिताजी के सामने आकर खड़े रह गए। दोनों लड़कों को पास में से थोड़ी लकड़ियाँ लाने को कहा। दोनों लड़के गए और लकड़ियाँ ले आए। फिर उसकी गठरी बनाने को कहा। पिता ने पुत्रों से लकड़ी की गठरी तोड़ने को कहा। कोई तोड़ नहीं पाया। उसके बाद रामजी भाई ने पुत्रों से लकड़ी की गठरी में से एक एक लकड़ी तोड़ने को कहा। पुत्रों ने लकड़ी तोड़ दी। फिर से पिता ने पुत्रों से लकड़ी की गठरी तोड़ने को कहा। कोई तोड़ न पाया। पिताजी ने लकड़ी के माध्यम से बच्चों को एकता की बात समझाई। झगड़ा करने से परिवार में अशांति होती है। लड़के पिताजी की बात समझ गए। परिवार में बदलाव आ गया। दोनों मेहनत करने लगे और आपस में मिलजुल कर रहने लगे। लड़ना झगड़ना छोड़ दिया और घर में सब शांति और प्यार से रहने लगे। तो हवे आनो जे एक विडियो छे, आ वार्ता छे ए विडियो छे, वार्तानुं नाम छे एकता में बल है, एटले के एकता में शक्ति छे। आ विडियो तमने हूँ जे हिंदी टर्न्स चेनल छे तेमांथी बतावुं छुं। चिकी, मेरी पेंसिल दे, नहीं तो मैं मारूंगा तुम्हें। मम्मी देखो, भैया मुझसे लड़ रहा है। नहीं नहीं, हमें कभी आपस में लड़ना नहीं चाहिए। हमें हमेशा एकता के साथ रहना चाहिए। ऐसा क्यों मम्मी? आओ, तुम्हें एक कहानी के माध्यम से सिखाती हूँ। एक गांव में एक किसान अपने 4 बेटों के साथ रहता था। वैसे तो किसान सुखी था, मगर उसको एक ही चिंता रहती थी। चारों बेटे आपस में लड़ते झगड़ते रहते थे। किसान सोचा करता, मेरे रहते हुए इनका ये हाल है, तो मेरे जाने के बाद ये चारों न जाने कितना लड़ा करेंगे। एक दिन किसान को एक उपाय सूझा। उसने चारों पुत्रों को एक साथ बुलाया और लकड़ियों का एक गट्ठा ले आया। लकड़ी के गट्ठे को बड़े बेटे के हाथ में देकर उसने बोला, अरे बेटा सुनो, आज तुम्हें मेरा एक जरूरी काम करना पड़ेगा। हाँ हाँ, बताइए पिताजी, क्या करना है? वह उत्साह से बोला। तुमको ये लकड़ी का गट्ठर तोड़कर दिखाना होगा। किसान ने कहा। बस इतना सका, अभी कर देता हूँ। और गड्ढा लेकर जोर लगाने लगा। बड़े बेटे ने खूब कोशिश की, मगर असफल रहा। फिर यही कार्य किसान ने दूसरे बेटे को दिया। वह हट्टा कट्टा नौजवान था। अपनी ताकत पर बड़ा नाज था उसे। हंसते हुए उसने कहा, क्या पिताजी, ये तो मेरे बाएं हाथ का खेल है। अच्छा, तो करके दिखाओ ना, बातें क्यों बना रहे हो खड़े खड़े? बड़ा बाएं हाथ का खेल है, तोड़ के दिखाओ या गट्ठर, तब मानो। बड़े भाई ने बोला। तो किसान ने बीच में टोक दिया। अरे भाई, झगड़ा मत करो, झगड़ा मत करो, अभी दिखाता हूँ। दूसरे बेटे ने गट्ठर उठाया और लगा जोर लगाने। अरे बाप रे, ये गट्ठर तो टूटता ही नहीं। दम लगाते हुए उसने कहा। बारी बारी से किसान ने बाकी दोनों को भी गट्ठर दिया, पर सभी भाई असफल रहे। चारों को समझ नहीं आ रहा था कि पिताजी चाहते क्या हैं। फिर किसान ने उस गट्ठर को खोल दिया और सारी लकड़ियां अलग अलग हो गई। अब किसान ने चारों भाइयों से कहा, चलो एक आसान काम कर देता हूँ। अब एक एक लकड़ी उठाओ और तोड़ने का प्रयास करो। इस बार बड़ी ही आसानी से
चारों भाइयों ने एक एक लकड़ी उठाई और तोड़ दी। चारों ही थोड़ी असमंजस में तो थे ही, पर छोटे भाई ने पूछ ही लिया। पिताजी, ये बताइए, इन लकड़ियों को तोड़ने का क्या अर्थ है? इस व्यर्थ काम में इतना समय क्यों जाया किया? किसान ने हंसकर उत्तर दिया। बेटा, तुम सब भी इन लकड़ियों की तरह हो। अगर तुम एक हो जाओ तो लकड़ी के गट्ठर की तरह तुम्हें कोई नहीं तोड़ सकता, पर अगर अलग अलग बिखर जाओगे तो कमजोर हो जाओगे और कोई भी तुम्हें आसानी से तोड़ देगा। समझे कुछ? लड़के पिताजी की बात को समझ गए थे। उन्होंने भावुक होकर एक दूसरे को देखा और गले मिल गए। किसान ने खुश होकर कहा, मिलजुल रहना, मिलजुल खाना, एक दूसरे का हाथ बटाना, 100 बात की एक है बात, शक्तिशाली हो जब सब हो साथ। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ કહાનીમાં જોયું કે पिताजी ने लकड़ी के माध्यम से बच्चों को एकता की बात समझाई कि झगड़ा करने से परिवार में अशांति होती है। लड़के पिताजी की बात समझ गए અને પરિવારમાં શું પછી બદલાવ આવી ગયો, એટલે કે જે ઝઘડો કરવાથી પરિવારમાં શું થાય, અશાંતિ ફેલાય અને પછી છે તેના પુત્રો છે મહેનત કરવા લાગ્યા અને આપસમાં હળીમળીને રહેવા લાગ્યા અને પછી તેણે લડવા ઝઘડવાનું છોડી દીધું અને ઘરમાં બધા શાંતિ અને પ્રેમથી રહેવા લાગ્યા। ત્યાર પછી સ્વાધ્યાય આવે છે। प्रश्न 1, दोनों चित्र ध्यान से देखिए। चित्र में 10 अंतर है, उन्हें ढूंढकर लिखिए। चित्र में मनचाहा रंग भरिए। तो अहींया तमने 2 चित्रों आपेला छे जोकरना, एमांथी तमारे 10 तफावत शोधवाना छे। तो हवे आपणे शोधीए। तो पहला चित्र में जोकर के जूते नीले रंग के, એટલે કે જો અહીં તમને પહેલા ચિત્રમાં દેખાય છે જોકરના છે જૂતા છે તે કેવા રંગના છે, નીલા, એટલે કે બ્લુ રંગના છે। जबकि दूसरे चित्र में लाल रंग के जूते है, અહીંયા આણે કેવા પહેર્યા છે, લાલ રંગના। તો એક તફાવત થઈ ગયો। પછી બીજો તફાવત, चित्र 1 में जोकर के पेंट में एक लाल और नीले रंग की जेब है। तो अहींया जो एक ब्लू અને એક અહીંયા લાલ રંગની જેબ છે અને ખિસ્સો છે, એટલે કે અને બીજા ચિત્રમાં શું છે, दूसरे चित्र में जेब नीले रंग की है। आ બંને જે ખિસ્સા છે તે કેવા રંગના છે, બ્લુ કલરના જ છે। પછી ત્રીજો તફાવત, चित्र में कमीज में लाल रंग के 5 गोले बने हैं। तो अहींया तमने પહેલા ચિત્રમાં દેખાય છે કે આ 5 છે જે ગોળ છે એ પહેલા ચિત્રમાં કેવા છે, લાલ રંગના છે અને બીજા ચિત્રમાં છે તો કે दूसरे चित्र में कमीज पर 4 लाल, એટલે કે જે તમને 4 લાલ દેખાય છે અને એક नीले रंग का गोला बना है। અહીંયા 5 છે તે લાલ રંગના છે અને અહીંયા એક અલગ પડી જાય છે, એટલે ઈ ત્રીજો તફાવત। પછી ચોથો તફાવત શું આવશે, तो चित्र 1 में कमीज में लाल रंग के 5 गोले के ऊपर लाल रंग की माला बनी हुई है। अहींया तमने लाल रंगनी माळा देखाय छे ने, अने बीजा चित्रमा केवा रंगनी छे, नीले रंग की, એટલે એ ચોથો તફાવત। પછી પાંચમો તફાવત શું આવશે, तो पहले चित्र में कमीज पर माला के ऊपर छोटे नीले रंग के गोले बने हैं। तो અહીં માળાની ઉપર તમને દેખાય છે ગોળા છે તે બ્લુ રંગના છે અને બીજા ચિત્રમાં છે તે કેવા રંગના છે, લાલ રંગના છે। તો આ પાંચમો તફાવત। પછી છઠ્ઠો તફાવત શોધીએ। तो पहले चित्र में टोपी लाल रंग की है। तो आ टोपी છે એ કેવા રંગની છે, લાલ રંગની છે અને બીજા ચિત્રમાં છે તે ટોપી નીલે રંગની, એટલે કે બ્લુ કલરની છે। એ છઠ્ઠો તફાવત।
પછી સાતમો તફાવત આવશે કે चित्र एक में टोपी के छोर पर काले रंग का गोला बना है। तो जे टोपी होय छे तेना पाछळ जेवुं गोળ देखाय छे ते केवा रंगनुं छे? काळा रंगनुं छे। અને બીજા ચિત્રમાં છે તે કેવું છે? સફેદ રંગનું છે। એટલે આ સાતમો તફાવત। પછી આઠમો તફાવત થશે કે चित्र एक में जोकर ने हरे रंग की बेल्ट बांधी है। तो आ पहला चित्र में तमे जोई सको छो जोकरे केवा कलरनो बेल्ट एटले के पट्टो बांध्यो छे लीला कलरनो, हरे रंग की एटले के लीला कलरनो। अने बीजा चित्र में केवो पट्टो बांधेलो छे? नीले रंग का एटले के ब्लू कलरनो पट्टो बांधेलो छे। तो ए आपणो आठमो तफावत थयो। हवे नवमो तफावत शुं थशे? चित्र एक में कुल 5 गेंद है। तो अहीं तमने 5 दड़ा देखाय छे ने ए चित्र एक में छे। पछी जबकि चित्र 2 में 4 गेंद है। तो आ बीजा चित्र में तमने केटला दड़ा देखाय छे? 4 देखाय छे। तो ये आपणो नवमो तफावत थयो। पछी 10मो तफावत थशे चित्र एक में 2 पीले रंग की गेंद है। तो अहीं तमे पेला चित्र में જોઈ શકો છો કે 2 પીળા રંગના દડા છે, જ્યારે બીજા ચિત્રમાં શું છે તો તેમાં એક જ છે પીળા રંગનો દડો। અહીંયા 2 છે અને અહીંયા 1 છે પીળા રંગનો દડો। તો એ આપણો 10મો તફાવત થયો। તો આવી રીતે તમારે બંને ચિત્રોની સરખામણી કરીને તેનો તફાવત શોધવાનો છે। ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે પઢીએ સમજીએ ઓર લેખીએ। અહીંયા તમને ઉદાહરણ આપેલું છે लड़का। तो तेना परथी वाक्य बनावेलू छे लड़का स्कूल जा रहा है। पछी एनुं बहुवचन करवानुं छे। तो लड़कानुं बहुवचन शुं थशे? लड़के। तो लड़के स्कूल जा रहे हैं। पेला एक वचन परथी वाक्य बनाववानुं छे ने पछी बहुवचन परथी वाक्य बनाववानुं छे। एवी रीते अहीं शुं छे पुस्तक। तो पुस्तक परथी शुं वाक्य बनशे? तो लड़का पुस्तक पढ़ता है। पछी पुस्तकनुं बहुवचन शुं थशे? पुस्तके। तो एनुं वाक्य बनशे लड़के पुस्तके पढ़ते हैं। त्यारबाद आवे छे कमरा। तो तेनुं वाक्य बनशे हमारे घर में मेरा कमरा अलग है। एटले तमे कोई पण कमरा परथी वाक्य बनावी शको। पछी कमरानुं बहुवचन शुं थशे? कमरे। तो तेना परथी वाक्य बनशे हमारे घर में कई कमरे है। एटले के एक करता वधारे एटले बहुवचन। पछी त्रीजું छे पंखा। तो पंखा परथी वाक्य बनशे कि घर में पंखा चल रहा था। पंखानुं बहुवचन शुं थशे? पंखे। तो तेना परथी वाक्य बनशे स्कूल में कई पंखे है। तो આવી રીતે તમારે પહેલાં એક વચન પરથી વાક્ય બનાવવાનું છે ને પછી બહુવચન કરીને તેના પરથી વાક્ય બનાવવાનું છે। પછી આવે છે આટલું જાણો એટલે કે ઇતના જાણીએ। અહીંયા તમને ફળના નામ આપેલા છે, પહેલાં હિન્દીમાં આપેલા છે અને સામે તેનું ગુજરાતી આપેલું છે। તો આપણે તેનો અભ્યાસ કરી લઈએ। ચીકુ। તો તેનું ગુજરાતી શું થશે? ચીકુ। નારંગી। તો નારંગી। संतरा। तो तेने शुं कहेवाशे? संतरा। अंगूर। तो एनुं गुजराती शुं थशे? द्राक्ष। अमरूद। तो जमरूख। आम। तो केरी। केला एटले केळुं। खीरनी एटले शुं थशे? रायण। जामुन। तो जांबू। पछी सामे आपेला छे नारियल। तो तेनुं गुजराती शुं थशे? नारियेळ। फालसा एटले फालसा। शरीफा एटले सीताफळ। अनानास एटले अनानस। अनार एटले दाडम। ईख अथवा गिन्ना एनुं गुजराती शुं थशे? शेरडी। खरबूजा एटले सक्करटेटी। आर्या तो चीभड़ू। तरबूज एटले तरबूज।
એવી રીતે અહીંયા અનાજના નામ આપેલા છે, અહીંયા હિન્દી આપેલું છે અને સામે તેનું ગુજરાતી આપેલું છે ઉડદ, તો તેને શું કહેવાશે? અડદ. જવાર તો જુવાર, ચાવલ તો ચોખા, બાજરા તો બાજરી, મટર તો વટાણા, અરહર અથવા તુવર તો તેને શું કહેવાશે? તુવેર. ચના એટલે કે ચણા, મકા તો મકાઈ, મૂંગ તો તેને શું કહેવાશે? મગ કહેવાશે. ત્યારબાદ સબ્જી કે નામ એટલે કે શાકભાજીના નામ આવે છે. અરવી તો અળવી, કંકોડા તો કંકોડા, ફૂલગોભી તો ફુલેવર, લૌકી એટલે કે દૂધી, ટમાટર એટલે ટામેટા, તુરઈ અથવા તોરઈ એટલે કે શું થશે? તુરિયું, પાલક તો પાલક, પ્યાજ તો કાંદા અથવા ડુંગળી બંને કહેવાશે. બેંગન એટલે કે રીંગણ, મટર એટલે કે વટાણા, રતાલુ એટલે કે રતાળુ, અદરક એટલે આદુ, શક્કરકંદ એટલે શું થશે? શક્કરિયું. ત્યારબાદ સામે છે જમીકંદ અથવા સુરણ એટલે શું થશે? સુરણ. કરેલા એટલે કારેલા, કુંભડા અથવા કદ્દુ એટલે શું થશે? કોળું. ગાજર તો ગાજર, ગુવારફલી એટલે ગુવારસિંગ, ચચરીડા અથવા કુનરું એટલે શું થશે? ટિંડોળા. આલુ એટલે બટાકા, પરવલ એટલે પરવળ, પુદીના એટલે ફુદીનો, બંધગોભી એટલે કોબીજ, ભીંડી એટલે ભીંડો, મૂલી એટલે શું થશે? મૂળો.